હોળીનો પાવન પર્વ એટલે ઉત્સાહ અને ઉમંગ સાથે ભરેલો હોય છે। આ સાથે માંગરોળની મોટી અને જૂની લાલજી મંદિરના ચોકમાં થતી હોળી જે હોળી સમિતિ દ્વારા આયોજિત કરવામાં આવે છે। 3/3/2026 મંગળવારના રોજ હોલિકા દહનનો કાર્યક્રમ રાખેલ છે, જેમનું મુહૂર્ત છે સાંજે 8 કલાક અને 5 મિનિટે રાખવામાં આવે છે। ધૂળેટીનો પાવન પર્વ એટલે કે 4/3/2026 નો મંગલ પ્રારંભ જે કહેવાય છે અબીલ અને ગલાલથી આપણો પ્રારંભ થતો હોય, કેસુડાના રંગથી રંગાઈ જવાનું હોય છે। એ દિવસ ઉત્સાહ અને ઉમંગથી ભરેલો હોય છે। સવારે લાલજી મહારાજનું કેસરી સ્નાનનું પણ ખૂબ મહત્વ હોય છે અને ત્યારબાદ સાંજે એટલે 5 કલાકે લાલજી મહારાજની ભવ્ય રવાડી નીકળે છે। આમનો પણ દર્શનનો દિવ્ય લાવો હોય છે। તમામ માંગરોળ નગરવાસીઓને આમંત્રણ છે ખૂબ મોટી સંખ્યામાં લાલજી મહારાજના દર્શનાર્થે આપ સૌ પધારો। 12 મિત્રો દ્વારા લાઠીદાવ અને ગટકા ચક્કરનું પણ કરતવ બતાડવામાં આવે છે, જે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બને છે। પછી મટકીનો પણ ચડાવો રાખવામાં આવે છે। આ સરસ મજાના તહેવારને આપ સૌ સાથે મળી ને આ દિવસે ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાય। માં હોલિકા ઓઢણું ઈશ્વરનું ઓઢી પ્રહલાદને લઈને બેસે છે, આવા દ્રશ્ય હોળીમાં અહીંયા ગોઠવવામાં આવે છે, તે પણ દર્શનનો લાવો હોય છે। આ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે લાલજી મહારાજની રવાડીના આપણે સંદર્ભમાં આ રવાડીને સરસ મજાના એક નવા રંગરૂપ સાથે પ્રારંભ કરીએ એવી અપેક્ષા। જય દ્વારકાધીશ।